દ્વારકાની અંદર જે ગૌ માતાઓ દુઃખી હતી, આવારા ફરતી હતી, એવી ગૌ માતાઓની સેવા માટે કરીને અમે લોકો 2 વર્ષ પહેલાં એક ગૌ હોસ્પિટલની સ્થાપના કરેલી છે. અને એ જ અનુસંધાનમાં હવે અમે લોકો એક વિશાળ ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અમારી 138 વર્ષ જૂની જે હયાત ગૌશાળા છે એનું અમે 2 કરોડના ખર્ચે નવનિર્માણ કરી રહ્યા છીએ. અને દુનિયાની જેને કહેવાય કે સર્વશ્રેષ્ઠ ગૌશાળા કેવી હોવી જોઈએ એનું મોડેલ રૂપે એક અમે ગૌશાળાનું અત્યારે રિનોવેશન કરી રહ્યા છીએ, જેની અંદર આવારા ગૌ માતાઓને ઓપરેશન, પાટાપિંડી, સારવાર અને પછી એનો આજીવન નિભાવ થાય. એ ગૌ માતાઓને અમે અમારી એમ્બ્યુલન્સ 100 કિલોમીટર દૂરથી એમ્બ્યુલન્સમાં લાવે છે, પછી એના ઓપરેશન, સારવાર કરી અને પછી એનો નિભાવ કરીએ છીએ. સારી ગૌ માતાઓનું જે દૂધ થાય છે એ દ્વારકાની નગરીના ગૌસેવકોને અમે પાઉચ પેકિંગ કરીને દૂધ આપીએ છીએ. ત્યારબાદ હર ચીજની અંદર અમારું ઓપરેશન થિયેટર છે એ બી એસી છે, આઈસીયુ છે એ બી એસી છે, અને ડૉક્ટર 24 કલાક તો હાજર હોય છે. ગઈ રાતની વાત કરું તો રાતે 1:30 વાગે અમારા કાર્યકર ટ્રસ્ટી મિત્ર રામજીભાઈને ફોન આવ્યો તો 1:30 વાગે અમે બીમાર ગાયને લાવી અને એની સારવાર કરી છે. આવી એક સુંદર મજાની ગૌશાળાનું નિર્માણ અમે રિનોવેશન કરી રહ્યા છીએ કે જેની અંદર એક પણ ગાય દ્વારકાની નગરીની અંદર ભગવાન પ્રિય, કૃષ્ણની પ્રિય એવી ગૌ માતા દુઃખી ન રહે, એની સારવાર થાય અને એને સારી રીતે સેવા થાય એ આશયથી આ ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છીએ. જેની અંદર 2 કરોડના ખર્ચને પહોંચી વળવા માટે એક ભાગવત કથાનું અમે આયોજન કરેલ છે, જેમાં કંકેશ્વરી દેવીના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન કરાવશે. આ કથા 5 જૂનથી 11 જૂન સુધી દ્વારકાની ભથાણ ચોક ગૌશાળાની અંદર એનું આયોજન કરવામાં આવેલ છે. અને એ અનુસંધાને અમે આજે આપની આ પત્રકારોને વિનંતી કરીએ છીએ કે બોરા પ્રમાણની અંદર આ સમાચારનો ફેલાવો કરો, જેથી ભગવાન દ્વારકાધીશના પ્રિય ભક્તો આ કથાનો લાભ લઈ શકે અને ફૂલની તો ફૂલની પાંખડી જે ભગવાને જોડ્યું હોય તે ગૌ માતાની સેવામાં અર્પણ કરી અને અમારા આ વિરાટ ખર્ચને પહોંચી વળવા માટે અમને આર્થિક યોગદાન આપી શકે, અનુદાન આપી શકે, બસ એ હેતુથી અમે આનું નિર્માણ કર્યું છે. જય ગૌ માતા, જય ગોપાલ.